રાવણે ચલાવ્યું હતું. લોકોના ધન દોલત દુષ્કાળ પડાવીને પોતાના કાબુમાં કરી લીધા હતા. પછી આ લોકો પછી બલિરાજા અને તેમના પછી આ વાણિયાઓએ રાક્ષસી પાપ પડાવી દુષ્કાળ પડાવવાનું શરૂ કર્યું છે. જેવી જ રીતે પહેલા રાવણના સમયમાં વિભીષણની મદદથી શનિચરે આ ઇન્દ્રજાળને શોધીને લોકોને જાણ કરી અને બધી પ્રજાને ઝાડથી બચાવી હતી અને તેનો રસ્તો બતાવ્યો હતો. તેવી જ રીતે પણ આ સોદાગર મહાજાળે ઇન્દ્રજાળના સંસારને બચાવવા આ પુસ્તક જગત હિતકાણીમાં જે કંઈ અંશ કરીને લખી છે કે બધા લોકો સાવધાન રહો. ત્યારે પણ આ વાણિયાની મહાજન કારણ કે એમની જાળમાં ફસાવાથી આપણું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે પણ આ મહાજનોની ઇન્દ્રજાળમાં ના ફસાયો. કારણ કે એમની જાળમાં ફસાઈ જવાથી લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને લોકોને એ પણ ખબર નથી કે અમારું નુકસાન કેમ થાય છે અને કેવી રીતે સારું થશે. હું પરમ દયાળુ પરમેશ્વર તથા પ્રજા રક્ષક અંગ્રેજ પરાજય ફરીથી પ્રાર્થના કરું છું કે એ તમારો ગરીબ અનોપરાશી સર્વ ઈશ્વરી પ્રાર્થનાને સ્વીકાર કરીને બધા અનુગ્રહિત કરશો.